ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો આજે તો ખોડિયાર જયંતિ છે, બરાબર? અને ખોડિયારમાંનો જન્મદિવસ છે, બરાબર ને? જો આવી રહ્યો આ માટેલથી જ આવેલો ફોટો છે. આપણે બધી જ બાજુ ખોડિયારમાંના જ ફોટા છે. તો ખોડિયારમાંને આજે જન્મદિવસ છે, એટલે બધા દર્શન તો કર્યા જ હશે, અને ન કર્યા હોય તો કરી લેજો. અને ભગવાન તમારી માતાજી તમારી બધી આશા પૂરી કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, માતાજીને. પણ વ્લોગ આપણે આગળ વધારીએ એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરી નાખજો. અને આજના વ્લોગમાં તમને બહુ મજા આવશે, કારણ કે આ શું કરે છે એ પહેલાં જોઈ લઈએ. આ હું રમકડા લેતી આવી? તો શું છે આ બધી વસ્તુ છે છોકરીઓને આપવાની. કેમ છોકરીઓને? ગોયણી જમાડવી છે એટલે. એવું છે, ગોયણી જમાડવાની? હા. કેમ? ખોડિયાર જયંતિ છે એટલે. ખોડિયાર જયંતિ છે એટલે? ઠીક. માતાજીએ કીધું? માતાજી કઈ આવી ન કહી, આપણે સમજવાની વસ્તુ છે. એવું છે, ઠીક. તો સારું. લે જો એ છે ને આજે ગોયણી જમાડે છે, કે આજે ગોયણી જમાડવી છે. તો કેટલી છોકરીઓ કીધી છે? 11 છોકરીઓ કીધી છે, બોલો લ્યો. અને એના પેકિંગ જો: રૂમાલ, ચાંદલા, લિપસ્ટિક, રબર, આવી બધી વસ્તુ લઈ આવી છે. અને બધાને આજે ગોયણીઓને આપશે, બરાબર ને? ને રાજી ખુશીથી જ જમાડવાની છે. રાજી ખુશીથી જ હોય ને. ઠીક. તો સારું. લે જો પેકિંગ કરે છે, 3 પેકિંગ થઈ ગયા છે, અને ધીમે ધીમે બીજા પેકિંગ કરે છે. કાવ્યાબેન, હમણાં આવશે. આપણા માતાજી કેમ હજી નથી આવ્યા? હમણાં આવશે, કહું ખરી. ઠીક. જો બપોરના 1:15 વાગ્યા છે, આવવાની તૈયારી. જો 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 આવી ગઈ. જો હું માતાજીનું નામ લીધું ને આવી ગયા. બહુ વરદ થવાની છે કાવ્યા. કાવ્યા, માતાજીનું નામ લીધું ને આવી ગયા. તાર પપ્પા કે માતાજી આપણા કેદી આવવાનું? તો આવતી જાય છે. તાર તું જો જો થાકી ગઈ. જો આ તાર મમ્મી કઈક આજ નવા જૂની કરે છે. ગિફ્ટ છે કા? એ બનાવશે, એ એને પેકિંગ કરવું છે. હા, એ પછી જમશે. જો એને આવતા જો જો કાવ્યાબેન આવતા વેત પેકિંગ કરવા માંડ્યા. નહીં, હવે એને મળી ગયું એટલે એ હવે પેલા પેકિંગ કરીને જ ઈ કરશે. જો આ કાવ્યાબેન હવે પેકિંગ કરશે. નહીં કહું બેન? તને મજા આવે? ઠીક. સ્ટેપલર છે કે નહીં તાર પાસે? એ નથી ખબર. બધી તૈયારી કરે છે ગોયણીઓને જમાડવાની. આપણે માતાજી આવી ગયા છે, હવે એ પોતે હાથે જ પેકિંગ કરે છે. માતાજી કે હાથે જ પેકિંગ કરી, મારા હાથે હું જ દઉં, બરાબર ને? સરખું કરજો. હા. તો ચાલો મિત્રો, હવે જોઈએ આગળ શું થાય છે એ, બરાબર? શું સરસ સમજાયેલું છે. ઘરે બેઠા દર્શન. જો મિત્રો, આપણે છે ને દર વર્ષે આમ તો છે ને માટેલથી આપણને દર્શન થાય જ છે,
આજે ખોડિયાર જયંતિ હતી તો ખાસ આપણને વિડીયો કોલ કરીને ત્યાંથી દર્શન કરાવ્યા અને મજા આવી ગઈ હો ભાઈ. ત્યાં રૂબરૂ જાય તો બહુ મજા આવે. આ તો આપણે મોબાઈલમાં દર્શન કર્યા, પણ રૂબરૂ જઈને તો બહુ મજા આવે. અને આજે આ વર્ષે તો જવાનું જ છે અમારે, બાકી છે તો હવે કંઈક પ્લાનિંગ કરીને જવું. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે ને હવે તૈયારી ફૂલ કરે છો. છોકરીઓ જમાડવાની છે ને બેની. તો પણ એક તો આને છે ને ઉધરસ નથી મળતી, એટલે તમે તો પેલા એને ઉધરસની ગોળી પીવો. ઉધરસ ક્યારેક જ આવશે. 1 મહિનો થઈ ગયો, સાચું કે ખાવું થઈ ગયો કે નહીં? ના પાડ દે. 1 મહિનો થઈ ગયો છે ઉધરસ આવે છે ને એને. એટલે ઉધરસની પેલા તમે દવા દો પેલા, તો પછી આપણે ગોળીઓ જમાડી. તો જો એને હું તૈયાર કર્યું છે ને જોઈ લઈ. આમાં ખીર છે, બટેકાનું શાક છે પૂરી બનાવું અને પૂરી બનાવે છે. પૂરી બનાવું છું. આટલી વસ્તુ તૈયાર કરી છે. હું તો જે લાપસી ને બધું બનાવ્યું. હજી લાપસી ને એવું બધું બાકી છે ને કાવ્યાબેનની બેનપણી આવી ગઈ છે. કા જો આવી ગઈ છે, એક છોકરી તો આવી ગઈ. જો માતાજીનો થાળ આપણે રેડી કરી દીધો છે અને ચેતન દીવાબત્તીની તૈયારી કરે છે. ગઢિયાઓ હા તો સારું કર્યું મંડો કરવા, એવું ના આવે. બધું આવે. આખો ગ્લાસ ભરાય. નાળિયેર આખું, હા ઊભું ફાટ્યું ને આખો પરાણો. સારું કર્યું ને. તો પ્રસાદી છે ને માતાજીને ધરાઈ ગઈ છે. હવે આપણે છોકરીને બોલાવશું, બરોબર ને? બધું સરસ રીતે આપણે માતાજીને ધરી દીધું છે. હવે છોકરીને બોલાવવા મોકલું. શિયાને બનાવી એમ ને ગોળણી. બોલો. પ્રકાશ
વિકાસભાઈની. ઓહો. એ શિયા ખાઈ જાજો ખીર બધી. એ તો હારી લાગે ચોટી. નહીં આટલી બધી ટાઈટ બાંધી છે દુખે ને આપણે તો આટલું બાંધ્યું હોય તો આપણને એમ થાય કે છોડી દે મને હવે જમવાનું કરો. ચોચીને એ ઢોકળી તમે બધા નયા કેમ કરી દ્યો છો? અમારા હાથમાં આડો થઈ ગયો. ઈ છે ને એને પાકિસ્તાનમાં વયો જાય છે. ઊંચું રહ્યું ને એટલે અમારે પોચે હા. લાંબો થઈ જાય હાથ. ઝીણો કરજો હા તમ તાર જીરો કર. એને મોટો કરી દે ને ભાઈ. જય માતાજી. જય માતાજી યાર. મારા હાથ ધ્રુવ. અરે જમવા માંડો વાતડ્યું. એ કીકી ખાવા માંડ. ઇનામ વિતરણ કરે શું બધાને gift દેવી પડે ને. એવું છે? ઇનામ વિતરણ. તો મિત્રો બધી ગણ્યું છે ને જમીને જતી રહી છે અને આપણે બધાને લાણી પણ આપી. છોકરી જમવા આવી તો આપણે લાણી તો આપવી જ પડે ને, યથાશક્તિ પ્રમાણે આપણે આપ્યું છે. અને તો હવે એ બધી જતી રહી છે. હવે મારો જમવાનો વારો છે, કારણ કે ચેતનને બધાને તમે જમા દીધા છે, હું એક જ બાકી છું. તો ચાલો હવે હું પણ જમી લઉં અને આપણે આ સાથે આજનો વિડીયો એ પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.